તો કેમ છો બધા? મજામાં દેશો. સ્વાગત છે ફરી એકવાર અમારા ન્યૂ બ્લોગ વિડીયોમાં. તો અત્યારે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને વાતાવરણ જો વાદળાઓ થઈ ગયા છે, કેમ કે વરસાદી વાતાવરણ છે. અને જ્યાં જ્યાં વરસાદ પડ્યો ને ત્યાં બહુ વરસાદ પડ્યો છે, પણ અમારે હજી એટલો બધો વરસાદ નથી પડ્યો. અને વરસાદ આવે ને તો એક પ્રોબ્લેમ થાય, જો આ જીવડા ઉડે, જો દેખાય છે ને આમાં, જો આવા ઉડે કંઈક, જો આવા પીસોળા. અને સાંજે તો એટલા પીસોળા આવે ને, ખાવું હોય ને એટલે છે ને લાઇટ બંધ કરી દઈને રૂમમાં વયા જાય ને બાણું બંધ રાખીને પછી તો અમે ખાઈ. એટલી તકલીફ થાય, જો આ પીસોળા એટલા ઉડે, કવડી જાય ને આમ પડે શાકમાં ને એમાં, એટલે છે ને બાણું બંધ કરીને ખાવું પડે. ને અમારું જો ઢાળીઓ બન્યા પછી જો આવું છે, તમને બતાવ્યું છે પણ પાછું બતાવી દઉં. ને અમારે ગાવડિયું જો બાંધી હતી, હમણાં વરસાદ છે એટલે ઘેરની ઘેર રહી છે, ક્યાંય નથી જાતી સરવા. અને જો હુકલ નિરણ નાખી છે, હજી તો વરસાદ થયો છે એટલે કાંઈ લીલી નિરણ છે નહીં, થાય પછી નાખશું. અને સારો છે તો એ થોડો થોડો લાવે સારો વાડીએથી. જો નાના છોકરાને જેમ રમતું કરે છે વરસાદમાં. ભાગવા મળે એમ. આ પણ એ આમ ઓલા જેવું હોય, ઈળ જેવું હોય પીસા ખરે. તમને છે ને સમય બગાડ્યા વગેરે એક વાત કહી દઉં છું, જે આજ તમને કહેવાની છે સ્પેશિયલ બ્લોગમાં. તો ઊભા થાવ. આ જુઓ સંજય શું કર્યું મોઢે, નહીં ખોલો, રૂમાલ બાંધીને આવ્યા, ખબર નહીં વ્લોગ શરૂ છે એને ખબર પડી ગઈ ને વ્લોગ ઉતારો એટલે રૂમાલ બાંધીને આવ્યા કે મને લેહે વ્લોગમાં. કા ખોલો રૂમાલ ખોલો. એને છે ને એના મોઢાની છે ને હાલત ખરાબ કરી નાખી, કઈ પૂછ્યા વગેરે કરતે કરાઈ ગયો ને પસ્તાવો થાય છે એવું છે. બતાવી ગયો તો ખરા ગાંઠું હોતે બાંધીને આવ્યા છે, બતાવી ગયો. હું વાલી છું ને મારા હમશે. કેવું ભૂંડું લાગે મોઢું તમારું, કેવું ભૂંડું. આ દાઢી હતી ને કાઢી નાખી, નાની એવી દાઢી હતી પણ સારું લાગતી હતી, અહીંથી એને કાઢી નાખી. જો ને આવું મોઢું કરી નાખ્યું, જરી કેવું મોઢું લાગે. જો એને દાઢી કાઢવી નથી, કાલે કહે કે હું છે ને દાઢી અખરખી શેપમાં કરી નાખું, બહુ મોટી મોટી થઈ ગઈ ને એટલે. તો એ અખરખી શેપમાં કરતા હતા તો એને હું હુઈજું ને દાઢી હરખી કરી નાખી ને એને ખીચડી હોય કે કેને ખબર, એને આખી દાઢી ઉલાડી નાખી. એવું નતું મિત્રો, અમારે છે ને પાણી કાંઈ આવતું નહીં, ખારું પાણી આવતું ને તો બધા હાવ ખોડો થતો ને હાવ કેવું થતું હતું. પછી છે ને હાવ ખંજવાળ આવતી હતી, એટલે મને દાઢી મોટી થઈ ગઈ હતી. પછી હું કહું છે ને દાઢી હસોડી એકવાર કાઢી નાખું ને તો હરખી ઉગી જાય. પસ્તાવો થાય. મોઢું મને કોઈ દી મેં કઈ દાઢી કાઢી નથી, જ્યારથી મને ઉગી હતી ને ઝીણી ઝીણી ઉગતી પણ હું રાખતો જ તે થોડી થોડી દાઢી. પણ હવે છે ને હસોડી કાઢી નાખી ને પહેલી વખત મારું મોઢું જોઈને તો મને એમ થઈ ગયું કેવું લાગે. મને તો જરીએ નથી સારું લાગતું, કેવું લાગે મને નથી લાગતું. મને પછી વાળ પહેલી વખત આમ પહેલેથી રાખતો હોત ને તો કઈ ન લાગે. જે માણાને જેવું ફેસ પહેલેથી હોય ને એ રીતના રાખે ને એટલે સારું લાગે. તમે પહેલેથી દાઢી ન કરી હોત ને તો સારું લાગે. મને તો દાઢી ગમતી, એટલે મને તો હવે હમણાં મોઢું ગમતું નથી. જો એટલે એમ નહીં, દાઢી હતી ને એટલે મોઢું આમ સારું લાગતું. આ નાનું એવું મોઢું લાગે. અને વાળ છે ને બહુ મોટા મોટા હતા ને આમ બોઘા જેવું લાગતું. તો એ કાલ વાળ કપાઈ આવ્યા, હાથના ટીમ બીજા તો વાળે કેમ કપીને આવ્યા. જો અહીંથી ખાલી કેપા ને અહીંથી કેપા, પાછળ એમને મારી બધી પોલ ખોલી નાખી. આમ તો અહીંયા સોટી હતી ને ખાલી નીકળી સોટી કપી નાખી. હું હાલત બનાવી લીધી. સારું છે કઈ તહેવાર ન આવતો. આજ મારી બધી પોલ ખોલી નાખી છે અહીંયા. તે શું છે પોલ ખોલી લીધી? આપણે આથે જ કાંડ કર્યું, કોઈ કરી નથી દીધું કઈ. કાંઈ વાંધો નહીં મિત્રો, પણ હું કહું હવે છે ને થોડુંક એવું કોમેડી મેન થોડુંક બનવું જોઈએ, તો કોમેડી જેવું મોટું કરીએ ફેરખું વ્યવસ્થિત. ન કરે કોમેડી જેવું લાગતું હતું. વાળ કામ ને દાઢી, પણ દાઢી કાઢી નાખીને તો હાવ ખરાબ લાગે, પસ્તાવો થાય. નહીં એને સારું લગાડવા કાલ શું કહેતો મસ્ત લાગે નામ લાગે. પછી મેં કીધું રાજુભાઈ કે કાંઈ નથી સારું લાગતું. મેં કીધું કાંઈ નથી સારું લાગતું. પછી એને પસ્તાવો થાય, દાઢી હોત તો સારું હતું. એ કે કાંઈ નહીં, કે 8 દીમાં તો એવી નહીં થઈ જાય, દાઢી ઉગી જાય. મેં કીધું 8 દીમાં 8 દી પણ કાઢવા તો ખરે. અત્યારે દિવસ છે, કાંઈ નહીં હાલો. કાંઈ તહેવાર નથી આવતો ને કાંઈ લગ્ન પ્રસંગ નથી એટલે હાલે. નકર તો કેવું મોઢું લાગે, ફોટામાં ફોટામાં આમ નાનું એવું લાગે. ને વાળી કપાઈ થારું છે, નકર વાળ એટલા હતા ને મોઢું એવડું એવું હતું. વાંધો નહીં. એને હું મગજમાં ને દાઢી કાઢી નાખી. કાંઈ નહીં હાલો. હવે તમે છે ને કમેન્ટ કરી દેજો, પેલા દાઢી વાળું મોઢું તો સારું લાગતું હતું, કામને સારું લાગે. કમેન્ટ કરી દેજો. કાંઈ નહીં, જે જેવું હોય ને એવું રાખવાનું હોય. હવે મોઢું દાઢી નથી એમાં શું ને ફોટો નથી પાડો. કાલે કે મારે વિડીયો નથી બનાવવા, બહુ સીડવા ને એટલે રાજુભાઈ ને બહુ કીધું ને એટલે કે મારે વિડીયો નથી બનાવવા. ક્યાં જોઉં છો? આમ ફોટા પાડે આમ તી ક્યાં જોતા હોય? આમ ફોન માં જોઉં ને આમ જોઉં છું વાદળા. મને છે ને એવા પોસ જ દેતા ન આવડે. પેલા તો આમ ને આમ ને આમ ને મને એવા ક્રિકમાં પોસ જ ન આવડે. આપણે તો આમ સિમ્પલ ઉભી જવાની. સિમ્પલ પોઝ
ને આને બહુ આવડે કેમ કે ભાઈ કેમેરામેન છે અને શૂટિંગ નું કરે એટલે પોસ્ટ દેતા કઈ ઓર્ડર દેવો હોય તો છે ને કોન્ટેક્ટ comment કરજો કરજો. કોમેન્ટ કરજો એટલે તમને સામેથી કોન્ટેક્ટ કરશે તો ભાઈ બ્લોગ તો અમે બનાવીએ છીએ ડેઈલી જે અમને મનમાં આવે ઈ તો હવે તમને મારા બ્લોગ ગમે છે કે નહીં એ અમને કેમ ખબર એ કમેન્ટ કરી દેજો કે હા ભાઈ અમને બ્લોગ ગમે છે અને ન ગમતા હોય તો એમ કહેજો કે ભાઈ આ રીતના બનાવો છે તમને કેવા બ્લોગ ગમે ને એ કમેન્ટ કરીને કહેજો તો અમે થોડાક ઈ ટોપિક ઉપર બનાવશું નકર અમે તો હાલો વાતું સીતું તો ચાલતી રહેશે તો હવે આપણે જવાનું છે ધાબા. ચાલતી રહે છે. થોડુંક બોલવું પડે હારું હાવ હું હા ગામડા. શુદ્ધ બોલ હો પાછો. તો આપણે વાતું સીતું તો હાલતી રહેશે ફાકા ફોલદારી તો હેલા કરશે હવે. આપણે વાતચીત તો હાલતી રહેશે આપણે જઈ ધાબા ઉપર થોડુંક નિરીક્ષણ કરવા ગામનું ને મારો હાથ તૂટી જાય ને તો તમને કોઈ રોટલો કરીને નહીં દે રોટલો કરીને તો દે માની એવું નથી પણ એમ કે હાથ તૂટી જાય તો બહુ કઠિન થઈ જાય તમારા માટે એટલે છે ને હું જાઉં છું ધાબા ઉપર વરસાદ પડે પછી અમારું ગામ કેવું લાગ્યું છે ધોકો લઈને આવે અને માર દેવો છે ને વરસાદ પડ્યા પછી અમારું ગામ કેવું લાગે છે ને એ બતાવવા માટે હું જાઉં છું ધાબા ઉપર તો પેલા તો છે ને ભાઈ જોઈ લો અમારું ગામ ને હું છે ને નીચે વહી જાઉં કેમ કે અહીંયા છે ને લાશ ગઢે ને એવું બધું છે એટલે છે ને સાની મને વહી જાઉં નીચે પાસે કેમ કે બધા મોટા મોટા માણસો હોય એટલે લાશ કાઢવી પડે એટલે હું ફટાફટ વહી આવી પાછી નીચે ગામ બતાવવાનું નહીં આમ નીચે આવી પાછી કેમ ગયા થોડી ધાબે ગઈને થોડા નીચે આવીને એમાં છે ને હા ચડી ગયો જાય ટેબલ લઈને બેઠી ગઈ જમરૂકડી હેઠે ને હવે વરસાદ આવશે એવું મને લાગે છે શું કરો ત્યાં સંજયને છે ને આંગળી દુખે છે ભાઈ આખી રાતે દુખતી હતી મને બતાવો તો જો આ રીતના આંગળી થઈ ગઈ છે અને ઠેબુ લાગ્યું એમ પાક્યું છે આ બધે જો રસી ભરાણે ને પીવું દબ્બો તો નથી દબ્બા નીકળતું એટલે જ કહું છું હોય લઈને વિંધુ પાડું દવાખાને જઈ આવજો હોય લઈને વિંધુ પાડું તો નીકળી જાય એમ નહીં વિંધુ નથી પાડું ને કઈ કાણા ન કરાય એમાં હું શું કહું દવાખાને જઈ આવજો એનાથી કાંઈ ન થાય રસી કાઢવા પડે બીજું કાંઈ નથી એમાંથી પાકા છે ડોક્ટર ને સારું આવડે આ નો સમજે એટલે નો સમજે આમ તો એને આંગળી તોડી ઓય બાપા આમ તો રસી નીકળે એનો જ લવકારા થતા હતા પણ ફોડી ન નખાય ક્યારનું કેતો તો તું મને મેં કીધું તું તને કહેતા હતા તું હું કહેતા તને કેતો તો ને હતા કહેતા હતા દબ્બો ને એટલે બધું નીકળી જાય કેવો કદડો નીકળો હા પણ પાણી લોહી નીકળે આપણીથી એવું છે ને કોઈને મેં લાગ્યું તને કીધું ને કે હું કરી નાખું તો કે નહીં નહીં પણ મને એમ હતું કે જે આંગળી મોલું નથી છું પાકી નથી એમ કાઢ નાખો ને એટલે એ લવકારા એના જ થતા હશે એના જ થાય ને આખી રાત નીંદર ન થાય રાતે એને આંગળી છે ને બાંધી દીધી પાટે કરીને એ કે આંગળી બાંધો ને તો પાકી જાય આખી રાતે કે નીંદર નથી આવી કેમ કે આંગળીને લીધે જરીક લાગે ને પણ લાગે ભાઈ એ થોડું સારું થાય ઘડીક દુખે તો દુખે એમાં એવું છે નચાર છે ને આંગળી સારી કરી નાખી રસી હતા એ બધા કાઢી નાખ્યા ને હવે છે ને ધોળો બાટલો ગોતે છે તમારે શું કરવો ધોળા બાટલાની ગાડી છે ને ગાડી ડબ્બાથી હાલે છે અને હમણાં વરસાદની પહેલી જ મને એમ છે કે પાણી ઈંધે ગયું ટાંકીમાં મારે જોવું છે બાટલો જોઈ મને બાટલો દે બાટલો દે હું કાઢું કેરોસીન નહીં પેટ્રોલ કાઢવું છે તો હું છે ને બોટલ ગમે એ બોટલ હાલે ને ગમે એની તો ઓલું વ્હાઈટ હોય ને બા બોટલ તેમાં ખબર પડે પાણી છે કે નહીં આમાં કે દેખાય નહીં પાણી સાંયે તો આવો કાળો કલરનો પીડ્યો એ નહીં એમાં પાણી છે તો હારો બોટલ છે સફેદ કલરનો છે પણ હારો છે હારો લાવો કાંઈ નહીં હાલો હું પેલા બોટલ ગોચાઈ દો એને તો ગોયત પેલા હરખો બાય ભંગાર મને થાપ દીધા ને હે અને ઈ બોટલ આઈ નથી અંદર મોટો હતો થોડો મને તો એવું લાગે છે કે માએ ભંગાર માપ દીધા બોટલ આઈ એવડી નો હાલે મારે લાટ પેટ્રોલ છે એમાં અડધું હોય તો માં કાઢી લો અડધું આમાં કાઢી લો હાલાવેલ ગમે એમાં લઈ તો પેલા અડધો નાનો જેવડો બોટલ એવડે લાવીને પેલા ખબર પડી જાય આડી પાણી છે કે નહીં એમ આ બસ એવડે લાવી તો ઈ સાઈઝ નો નથી નહીં બીજો તો આ સાઈઝ નથી શું લાવે બિસ્લેરીનો છે હાલે આ પીન તારી લા હાલ તાર ગોતી દીધો નાનો એવો ને હું જાવ હવે જોવા કેમ કે શું કરે છે ને એ જોવું છે મારે પેટ્રોલ કાઢે છે કે શું કરે છે તમે પેટ્રોલ પેટ્રોલ ન્યાથી થોડું અહીંથી પેટ્રોલ નીકળે હા ન્યાથી અહીંથી થોડું હા હું ટાંકીનું સમજ તેથી ટાંકીમાં જોવાનું છે એમ કાઢવાનું છે આ નળી પેટ્રોલ નહીં આમાં જ કાઢવાનું છે હવે હોય 100 રૂપિયાનું પેટ્રોલ ને આમાં નહીં હમાય વળી કેમાં કાલ 300 રૂપિયા નાખ્યું આ તો વેસ્ટ ન જાય ને એટલે પેટ્રોલ તો અહીંથી આવશે આપણી તો એ શું છે એ તો નળી જાય ઇન્ડિયર વાલામાં ઈ છે ઈ પેટ્રોલ પણ જો હવે ખબર પડી જાય આગળ પાણી એમાં પાણી જ છે આ જો અહીંથી દેખાય છે જો આ શું છે જો કેટલું આવ્યું જો અહીં જો દેખાય જરી હા તે પાણી અલગ પડતું જાય પેટ્રોલ થી
ખબર જ પડી જાય પાણી કઈ છે ને પેટ્રોલ કઈ છે. આ પેટ્રોલ જ હમણાં એવું આવે છે હાવ બેકાર. એવું છે બાકી ટાંકી અમે શેકે કરી હતી જોયું તો ટાંકીમાં છે ને ઓલું અહીંથી જે પાણી જાય ને અંદર ત્યાં નીકળી જાય પ્રભારું ટાંકીમાંથી. એ ભૂંગળી આખી ચોખ્ખી છે એમાં કાંઈ વાંધો નથી. એવું હોય હવે હમણાં તબલ છે કે નહીં કાંઈ વાંધો નહીં જોઈએ હવે આગળ કેટલું પેટ્રોલ થોડું કાઢીએ ને એટલે ખબર પડી જાય બોટલ હાડી હશે એટલે ખબર પડી જાય. ધીમી હાલે તો સારું આપણે ધીમે ધીમે જવાનું. પાણી નથી કાંઈ એ તો આમાં હતું એટલું તો કેવું છે એમ નહીં આગળ ખબર પડી જાય વચ્ચે એટલે પેટ્રોલ ને પાણી બે હોય ને બોટલ ભર પાણી છે હા વલ્લભ મિત્રો પડી તમને બધું બતાવું કેટલું આગળ નીકળે છે અને કેટલું પેટ્રોલ કાઢીએ આપણે. એક બોટલ કાઢીએ કેટલું પાણી છે તો પછી બધું પેટ્રોલ કાઢવું પડશે પહેલા તો. તેમાં કેટલું હોય આમ અંદાજે 2 કિલો 2 કિલો હોય એમાં તેલ હોય હે એ કઈ કિલો હોય તો તેલ કિલો ના ભાવમાં આવે આ લીટર ના ભાવમાં આવે એટલે એ તેલ લીટર લ્યો તો ને કિલો લ્યો તો હેરકો કિલોમાં નો ખબર પડે હા હો આવે આમાં છે અંદાજે 2.5-3 લીટર જેવું. હા એટલે લીટર એટલે કેટલું થાય એક હેર એટલે દૂધ હોય હે એ આપણે હેર કહીએ એટલે લીટર નો થાય. કઈ ભાષા નથી કરી રહ્યા તો અમે શું કઈ ખબર નથી પડતી એમને એમ સમજો જો બસ એ આ નળી અડી જાવ મારા આખા ટોમાટો વાળું નથી. શાંતિ રાખની ભાઈઓ યાર બાંધવાના બાના જ ગોતે છે ને ભાઈઓ છે ને વરેર બાંધવાના બાના ગોત્યું હોય પણ અમારે ઉથમું છે સંજય છે ને મારે બાંધવાના બાના ગોતતા હોય આમાં એમ છે. કાંઈ નહીં હું કાંઈ બાંધું એવી નથી હું બહુ ડાઈ ડમરી છું. જૂની ડમરી છે. હાલો જોઈ પેટ્રોલ નીકળી ગયું છે એટલું જ કાઢી લ્યો આખો ભરો તો ખબર પડે બોટલ. એમ તો એ વ્હાઈટ એમ દેખાય સમકે કાંઈ એમ કાંઈ નહીં એવું તો છે જ. હા જરી કેવું તો પાણી હોય જ ને એટલું તો ચાકથી પડ્યું ન હોય ખૂણે ખસકેથી એ તો બોટલ નું છે તો પછી શું કાંઈ વાંધો નથી પેટ્રોલમાં એમ લાગે તમને હાથ બગેડ છે ભલે ને પકડે પણ પાણી તો હેઠે એવું આવે ને અમે ક્યાંય પાણી મને તો દેખાતું નથી. હેઠે પાણી વહી આવે થોડુંક વાળી કાઢી નાખું એમ કરીને બધા પેટ્રોલમાં જ કઈ કાઢી લો. વાઈસ કેવી આવે મસ્તીની જો નીકળું પાણી ટાઢું લાગ્યું ને એટલે પૂરું તો પેટ્રોલ ટાઢું હોય ગરમ હોય ટાઢું હોય બહુ ઠંડુ એ ખાલી મને હાથ ન થયું મને જો કેવું ઠંડુ કેવું લાગે બસ હવે વાઈસ બહુ મસ્ત આવે મને જો દવાની પેટ્રોલની વાઈસ બહુ ગમે. અલી કપાસમાં સાટવાની દવા આવે ને એની વાઈસ કાંઈ વાંધો ના લાન ટ્રાય કરી કામ આમ રાખજે માથે હાથ ને કરાડી ઓછું થઈ જાય એમ ઓછું થઈ ઉડી નહીં. હા પેટ્રોલ ઉડે પેટ્રોલ ઉડતું હશે હવે પાક્કો આવે પેટ્રોલ ને મોંઘું નથી ગાડીની સાવી લઈ આવી હું નહીં લઈ આવું પેટ્રોલ ઉડી જાય કે નહીં આમ હાલી લૂલો કઈ પોગી નહીં હું પેટ્રોલ ન ઉડી જાય ના જાવ હું પકડી રાખું પેટ્રોલ વાહ બળ પડે જા હાલો હું ફટાફટ પેલા સાવી લઈ આવી તો છાવી ચારનો વાટે હતો ઘડીકમાં લાવે થોડી ચારનો વાટે તો ન કહે કયું નો વાટે હતો ને જો ટાંકી ખુલી ગઈ છે ક્યાં આમાં પેટ્રોલ ક્યાંય નથી હું કઈ ગયું આગી રાખ આમ આગો રાખ ફોન કરો ટાંકી બી કે 300 નું પેટ્રોલ નાખ્યું કોરી ટાંકી દેખાતી હતી મને એમ લાગે આમાં 300 નું દેખાય ની કવડી ટાંકી આવે જો તો ખરી એવું છે ફૂલ ટાંકી કરાવી લે પાણી નાખવું છે કેમાં પાણી નાખવું પેટ્રોલ એવું ન કરાય એટલે ખોટા હોળા બધું બગાડો. પેટ્રોલ માં પાણી નાખો ને એટલે ખબર પડી જાય આગળ કાંઈ નથી ખબર પાડવી એમાં હશે તો હશે પાણી નો ન ખાય નાખો માની બગડે બધું નથી નાખતો પણ અમે ચેક કરવાનું છે મારે હાથે કરીને છે ને થાળી તળી મધીરા કરે એવું છે કાંઈ છે નહીં પેટ્રોલમાં જોયું ને આગળ ચોખ્ખું હતું હવે પાણી નાખી દીધું એને શિયામાં જો ઠીક અંદર જાય કે એમ લીક થાય કે એમ વરસાદનું પાણી અંદર જાય કે એમ જોવું ન જાય પાણી જાય તો જા કોરે હેઠે નીકળે પાણી જોતો ગાડીમાં હેઠે જોતો હા લાટ નીકળે છો આ તે પેટ્રોલમાં ટાંકીમાં પાણી જાતું જ નથી હા તો નીકળે પકડી હોય બાપા એટલે બોટલ ધોઈને મૂકજો મારે પાણી પીવાની છે. હા એ લાજો કામ કરીને કામ કેટલી કાયમ આવતી હતી બોટલ ને ઘા કરી દીધી કરે ઘા ન કરે હા ન કરે એમાં આગળ સારો બોટલ એને મોટો મેં આપ્યો હોત તો એ આમ જ કરત આમાં છે ને સોરી ભાઈ આમને કાયમ બહુ આવી છે બોટલ આપણે આનો ઇસ્તેમાલ સારી રીતે કરીએ છીએ 10 રૂપિયાની બોટલ છે ગમે ત્યાં જાવું હોય ને તો નાની બોટલ ભરીને જાય થોડું કઈ થાય તો અને તારે વિસળવી જોઈએ ત્યાં સુધી ભાઈ આવી છે ઘડી હાથમાં થોડી આવે વિસળવી પડી છે હાબુ નાખીને કાકરા નાખીને શેમ્પુ આ તો હવે રહેવા જ જોઈએ એ કઈ તમારું કામ નહીં થાંભળા ધોતા એનું કામ ચાલે થાંભળા ધોતા એનું કામ. ઓકે ડન કરો તો ચાલો પેટ્રોલમાં પાણી ચેક કરી લીધું કાંઈ પાણી હતું નહીં ખોટા ધંધે લાગ્યા હતા. હવે આપણે આપણું કામ કરીએ વાગવામાં જો 10 સાડા 10 જેવું થઈ ગયું મોરલા બોલે વરસાદ વરસે તો સારું.